અમરેલીથી મળી રહ્યા છે ખાંભા ગીરના ગામડાઓના વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી બાદ કમોસમી વરસાદની શરૂઆત। જીકિયાળી, ધજડી, વાંકિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા। કેરી, તલ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ। ધરતીપુત્રોમાં ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા। તો જે પ્રકારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી તે જ પ્રકારનું રાજ્યના અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યું છે। ખાસ તો કમોસમી વરસાદને કારણે કેરી, તલ, બાજરી જેવા પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ અત્યારે સતાવી રહી છે। હજુ પણ આગામી દિવસોના વાતાવરણને લઈને પણ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે, કેમ કે અત્યારે તો ખાંભા ગીરના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગે અગાઉ જ કમોસમી વરસાદની આગાહી કરી હતી, ત્યારે આગામી દિવસો માટે પણ ખેડૂતો વાતાવરણને લઈને હવે ચિંતિત બન્યા છે। જયદેવ કાઠી અમારા સંવાદદાતા વધુ માહિતી આપી રહ્યા છે। જયદેવ, કયા કયા ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે? કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા। બિલકુલ, જે રીતે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના જે ગામડાઓ છે, ખાસ કરી જીકિયાળી, ધજડી, વાંકિયા સહિતના જે ગામડાઓ છે, મિતિયાળા સહિતના ગામડાઓ, ત્યાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ફરીવાર ચિંતાનો માહોલ છે તે જોવા મળ્યો છે। કેમ કે થોડા દિવસ અગાઉ 5 થી 7 દિવસ પહેલા જે રીતે મિની વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે ખેતીના અલગ અલગ વિવિધ પાકો છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું હતું, તેવા સમયે ફરીવાર આ પ્રકારના વરસાદી ઝાપટા આવવાના કારણે ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ છે તે જોવા મળ્યો છે। સાવરકુંડલાના મિતિયાળા, બારડા સહિતના આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ કેટલાક ઝરમર વરસાદ છે તે જોવા મળ્યો હતો ને, એટલે ખેડૂતોમાં એક ફરીવાર ચિંતાનો માહોલ છે તે જોવાયો છે। બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવામાનની આગાહી પ્રમાણે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને અમરેલીના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ।